જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ કથા અધ્યાય 23 ચિત્રબાહુનું આખ્યાન તથા આજની વાર્તા। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આગળના અધ્યાયમાં આપણે પુરુષોત્તમ માસના વ્રતની વિધિ તથા તેના નિયમો સાંભળ્યા। હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસ કથા અધ્યાય 23 ચિત્રબાહુનું આખ્યાન। રાજાએ પૂછ્યું, હે મુનિવર, આ માસમાં દાનનું શું ફળ છે તે મને કહો। તો વાલ્મીકીએ કહ્યું, સાંભળ। સોભાન નગરમાં ચિત્રબાહુ નામનો એક રાજા રાજ કરતો હતો। તે બુદ્ધિશાળી હતો અને તેની પાસે કુબેર જેટલી અઢળક સંપત્તિ હતી। તેને ચંદ્રકલા નામની પતિવ્રતા પત્ની હતી। એકવાર તેમને ત્યાં અગસ્ત્ય મુનિ પધાર્યા તો તેમની પૂજા કરી। રાજાએ કહ્યું, આપે મારું રાજ પાવન કર્યું। મારી પાસે જે કંઈ છે તે હું આપના ચરણોમાં ધરું છું અને આ બધું છોડી એકાંતવાસમાં જીવન સફળ કરવા ધારું છું। રાજા રાણી જવા પડ્યા તો ઋષિએ ચંદ્રકલાને આશીષ આપતા કહ્યું, અખંડ સૌભાગ્યવતી રહી પતિ અને પ્રભુની સેવા કરજે। જતા જતા રાજાએ પૂછ્યું, મુનિદેવ, મેં પૂર્વ જન્મમાં એવું શું કરેલું કે મને આ જન્મમાં આટલું સુખ મળ્યું? મુનિએ કહ્યું, સાંભળ, તારા પૂર્વ જન્મનો ઇતિહાસ। પૂર્વે ચમત્કાર નામના નગરમાં તું મણિગ્રીવ નામનો હિંસક શૂદ્ર હતો। તું પાપી અને નાસ્તિક હતો, પણ તારી પત્ની પતિવ્રતા હતી। રાજાએ તારું બધું ધન જપ્ત કરી લીધું, પણ છતાં તે તારી સાથે જ રહી। તમે બંને જંગલમાં જતા રહ્યા। જંગલમાં એકવાર ઉગ્રદેવ નામના મુનિ રસ્તો ભૂલી ગયા અને તરસથી બેભાન થઈ ગયા। ત્યાં તું જઈ ચડ્યો। દયા આવવાથી તે એમની સેવા કરી। ઋષિ જાગ્યા અને ખબર પડી તો ખૂબ પ્રસન્ન થયા। સરોવરમાં નાહીને તેઓ વડ નીચે બેઠા। તારી પત્નીએ તેમને ખાવા માટે ફળો આપ્યા। ઋષિએ કહ્યું, હે શૂદ્ર, તે મને જીવનદાન આપ્યું છે, તેનો બદલો કઈ રીતે વાળું? મણિગ્રીવે કહ્યું, હે મુનિ, મને વરદાન આપો કે હું શ્રીમંતાઈથી સગા વાલાઓની સાથે રહું। તો મિત્રો, આ હતો પુરુષોત્તમ માસ કથા અધ્યાય 23। હવે આપણે સાંભળીએ આજની વાર્તા, માનબાઈ પાનબાઈની વાર્તા। એક નગર હતું। નગરમાં માનબાઈ અને પાનબાઈ નામની બે સહેલી રહી। એવામાં અધિક માસ આવ્યો છે। પાનબાઈ માનબાઈને કહે, બહેન, કાલથી અધિક માસ બેસે છે, એટલે આવા પાવન પવિત્ર પુરુષોત્તમ માસનું વ્રત કરીએ। અધિક માસ આખોય વહેલા ઉઠી નદીએ નહાવા જઈશું, કાંઠા ગોરમાની પૂજા કરીશું, ભગવાનના ગીતડા ગાઈશું અને એકટાણા કરીશું। માટે તું પણ મારી સાથે અધિક માસ નહાવાનું નિયમ લે, ખૂબ આનંદ થશે, વળી ભગવાનની આપણા ઉપર કૃપા થશે। માનબાઈ કહે, બહુ સારું, સવારે તને કહીશ। પાનબાઈ તો હરખાતી ઘેર ગઈ છે। માનબાઈ મનમાં બબડી, ભગતડી ના જોઈ હોય મોટી, એ વળી શું રોજ સવારના વહેલા ઉઠવાનું ને નદીએ નહાવાનું, પૂજા કરવાના, ધતિંગ કરવાના ને વળી અમથું અગડમ બગડમ બ્રાહ્મણ બોલે એટલે પાય પૈસો આપવાનો, એવું વળી કોણ કીધું? આમ રોજ પૈસા આપીએ તો રાજાની તિજોરી ખાલી થઈ જાય, વળી છતે ધાને ભૂખ્યા રહેવાનું, એવું તે કદી વ્રત કરાતું હોય? ના ભાઈ ના, મારે એવો કોઈ શોખ નથી। પાનબાઈ તો વહેલા ઉઠીને માનબાઈના ઘરે આવ્યા। પાનબાઈ કહે, ચાલ બહેન, આજથી અધિક માસ નહાવાનું છે ને, માટે ઝટઝટ તૈયાર થઈ ચાલ। માનબાઈ કહે, ના રે મારી વહાલી બહેન, આમ રોજ વહેલા ઉઠી મારે કાંઈ નહાવું નથી। હું કાંઈ રૂપિયાવાળી થોડી છું કે રોજ પૈસાનું દાન કરું। પણ હા, એક કામ કર, મારા પતિએ આ માટલા ઘડ્યા છે પણ કાચા છે, એનું રોજ બ્રાહ્મણોને મારા વતી દાન કરજે। પાનબાઈને દુઃખ થયું છે, પણ કહે, કાંઈ નહીં, ઘડાનું દાન પણ શ્રેષ્ઠ દાન ગણાય છે। એટલે એક ઘડો લઈ પાનબાઈ ચાલ્યા નદીએ। સ્નાન કરી કાંઠા ગોરમાની પૂજા કરી છે, બ્રાહ્મણને દક્ષિણા આપી છે। પછી માનબાઈ આપેલો ઘડો દક્ષિણા રૂપે આપ્યો છે। બ્રાહ્મણ ઘડો લઈ એક બાજુ મૂકવા જાય છે, ત્યાં જ ઘડો જરાક ટકરાય છે અને ફૂટી જાય છે। ઘેર જઈ પાનબાઈ માનબાઈને કહે છે, નદીએ સ્નાન કરી તારો ઘડો બ્રાહ્મણને આપ્યો ને મૂકતા જ ફૂટી ગયો। સાંભળતા જ માનબાઈ કહે, બેન, એના ભાગ્યમાં નહીં હોય, તે ફૂટી ગયો, એમાં માનબાઈ શું કરે? આમ 30 દિવસ પાનબાઈ શ્રદ્ધા અને ભક્તિભાવથી અધિક માસ નહાય છે, એકટાણા કરે છે, કાંઠા ગોરમાની પૂજા કરે છે, માનબાઈના ઘડાનું રોજ દાન કરે છે। આમ અધિક માસ પૂરો થઈ પાનબાઈ ઉજવણું કરવાનું નક્કી કરી નોતરા દેવા નીકળ્યા છે। માનબાઈના ઘેર આવી છે। માનબાઈ, આજે તો ઉજવણાનો રોડો અવસર છે,
તમે પણ ઉજવણું કરો. તમારા પતિ ઘણું મૂકીને ગયા છે, હું પણ આજે ઉજવણું કરવા નોતરા દેવા નીકળી છું. પ્રભુનો પ્રસાદ લેવા આવશું. પાનબાઈના ગયા પછી માનબાઈ એકલી એકલી બબડી છે. પતિ મૂકીને ગયો હોય એટલે શું આમ લૂંટાવી દેવાનું? બ્રાહ્મણો તો ખાઈ ખાઈને પેટે હાથ ફેરવીને ઘેર જશે, પણ એટલું ધન આપણું વપરાઈ જાય. ઘડપણમાં આપણી સામે કોણ જોવાનું હતું? ના રે બાઈ, મારે એવો કોઈ શોખ નથી. આમ પાનબાઈએ તો સંપત પ્રમાણે ઉજવણું કર્યું છે. માનબાઈને થયું લાવને તાએ હું એક બ્રાહ્મણ જમાડું ને થોડુંક દાન કરું. આમ કરી બ્રાહ્મણને બોલાવી લાવ્યા છે. પછી એના પતિના વખતનો એક મરિયલ ગધેડો મરવાને વાકે જીવતો હતો, તેને લઈ આવી બ્રાહ્મણને કહી, લ્યો મહારાજ, પૂજા કરી મને સંકલ્પ લેવડાવો. ગાયની તો સંપત નથી, પરંતુ આ ગધેડો તમને દાનમાં આપું છું, એનો સ્વીકાર કરો. બ્રાહ્મણ કહે, બહેન, ગધેડો દાનમાં? માનબાઈ કહે, ગધેડો તો ગધેડો દાનમાં આપું છું ને, તમારે ક્યાં રૂપિયા ખર્ચવાના છે? બ્રાહ્મણ તો બિચારો સદક થઈ ગયો અને માનબાઈને દાનનો સંકલ્પ કરાવી ગધેડાના દાનનો સ્વીકાર કર્યો છે. ગધેડો લઈને પોતાના ઘર તરફ ચાલવા લાગ્યા. ભગવાનનું કરવું ને મરિયલને મરવાને વકે જીવતો ગધેડો રસ્તામાં મરી ગયો. બ્રાહ્મણને ઘણો અફસોસ થયો. ગધેડાની પાછળ 5 ઉપવાસ એકાદશીના કરી તેનું પુણ્ય ગધેડાને આપીશ એવો સંકલ્પ કરી બ્રાહ્મણ ઘરે ગયા છે. એવે સમયે ગોલોકમાં ભગવાન બેઠા છે. પટરાણીઓ સાથે કંઈક વાત કરી મરક મરક હસે છે. ત્યાં તો પેલો ગધેડો ગોલોકમાં આવી ગયો. બધાની નજર ગધેડા ઉપર ગઈ. કહે, અરે રે, આ ગધેડો ગોલોકમાં ક્યાંથી? કાઢો એને, ભગાડો અહીંથી. ભગવાન કહે, રહેવા દેજો, એ પુરુષોત્તમ માસના દાનમાં આવેલું છે એટલે એનો ઉદ્ધાર કરવો પડશે. આમ ભગવાને ગધેડાને મોક્ષ આપ્યો છે. અહીં માનબાઈ મનમાં વિચારે છે, આખો મહિનો મેં ઘડાનું દાન કર્યું, ઉજવણામાં ગધેડાનું દાન કર્યું, તેથી ભગવાન ખુશ થઈ મને ચોક્કસ ફળ આપશે. આમ વિચાર કરતા કરતા માનબાઈ સૂઈ ગયા છે. ત્યાં તેના ઘરના સપનામાં ભગવાન પુરુષોત્તમ રાય આવ્યા છે. કહેવા લાગ્યા, માનબાઈ, તે કાચા ઘડાઓનું દાન કર્યું અને ઉજવણામાં ગધેડાનું દાન કરી તે અધિક માસની હાંસી કરી મારો અપરાધ કર્યો છે, માટે તું પણ ગધેડી થઈશ. આમ કહી ભગવાન જતા રહ્યા. માનબાઈ ઝબકીને જાગી ગઈ. પરસેવે રેપઝેપ થઈ ગઈ. પસ્તાવાનો કોઈ પાર નથી. હાય હાય કરવા લાગી, રોવા લાગી, કપાળ કૂટવા લાગી છે, પણ ભગવાનનું કહેલું કઈ મિથ્યા થાય નહીં. સવારના ગામ આખાને ખબર પડી ગઈ કે પુરુષોત્તમ ભગવાનનો અપરાધ કરવાથી માનબાઈ ગધેડી થઈ ગઈ. ડાહ્યા માણસો કહેવા લાગ્યા, માણસનો માણસ અપરાધ કરે તે તો કદાચ માફ થાય, પણ આ તો દેવનો અપરાધ, દેવનો ક્રોધ ભોગવવો જ પડે. જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. આમ માનબાઈ ગધેડી થઈ. જ્યાં ત્યાં હાડ હાડ થઈ મૃત્યુ પામી. અંતે તેનો નરકમાં વાસ થયો. હે ભગવાન પુરુષોત્તમ રાય, જેવા માનબાઈને રૂઠ્યા એવા કોઈને રૂઠશો નહીં. ભગવાનને યાદ રાખવા અને સેવા કરવી, આ 2 વાતોથી જ મનુષ્યતા સિદ્ધ થાય છે. મનુષ્ય શરીર મળી ગયું પણ પરમાત્માની પ્રાપ્તિ થઈ નહીં, તો આ બધું મોટા શોકની, દુઃખની વાત છે. જે બીજાઓની સેવા કરતો નથી અને ભગવાનને યાદ કરતો નથી તે મનુષ્ય કહેવાને લાયક નથી. તો મિત્રો, આ હતી આજની વાર્તા. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.